જો કેટલો આવ્યો? જો આ 100 વોટના લેમ્પનો જુઓ ઠંડી સ્થિતિમાં, જો કોનો વધારે આવ્યો? આનો બી 100 નો કરીને નીચે અહીંયા સાઈડમાં 200 વોટનો લખી દો. 200 વોટ કાઉન્સમાં 200 વોટ W બરોબર. અને આ કેટલો છે? 59.3 100 વોટ લેમ્પ એમ લખી દો એટલે તમને ખ્યાલ આવે કેટલો આવ્યો. આ 100 વોટનો 59.3 200 કરતા 100 નો લેમ્પ વધારે. હવે આની જગ્યાએ 40 વોટ નો લઈએ તો આનાથી વધારે હશે, 80 ની આજુબાજુ મળશે. અને 60 નો પછી 40 નો લઈએ અને આપણે વોલ્ટેજ બી જોવા પડશે ને. આપણે આને અહીંયા લગાવશું. ચલો વધારો જો વધારો 50 વોલ્ટ કરો. બસ 50 કરો. 50 આપણે 75 ઉપર છે. 50 કરો કરો જવા દો. જો આ વધે છે જો વોલ્ટેજ દેખાય છે ને બધાને. 50 વોલ્ટ આટલો છે. લાઈટ થી 50 વોલ્ટે આટલું છે. હવે આ થોડીક વાર 2 મિનિટ ગરમ થવા દો, પછી એનો આપણે રેઝિસ્ટન્સ કાઢીને માપવાનો છે. બરોબર. આ પ્લસ માઇનસ થતું રહે છે, ફ્રીક્વન્સી આપણી બદલાય ને. બસ આને 0 કરો. આને 0 કરો. બસ હવે ફટાફટ આને કાઢી અને માપો. પકડો જો. લે આ ઉભા રહો. આને સેટ તો કરવું પડશે ને. હોલ્ડ કરવું પડશે. લો પકડો જો. ઉભા હોલ્ડ કરી રાખજો. ઉભા રહો. એ કરજો મિનિમાઇઝ. તો વધ્યો વધે છે ને, ઘટે નહીં પણ કેવો થાય? વધે. જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ વધશે. બરોબર. હવે 50 એ વખતનો એનો કરંટ અહીંયા આશરે છે ને, અહીંયા કેટલું આપણો 50 વોલ્ટ ને, એટલે કરંટ છે ને અહીંયા એ કરંટ લખવાનો છે એમીટરનું રે. એટલે કરંટ માની લો 0.26 લખો. 0.26 લખો. 0.26 હા એમ્પિયર એ લખો પાછળ. એ અહીંયા 50 વોલ્ટ લખો. V હા આ ભૂસી નાખો. બરોબર. લાવો અને ભરાવાનો છે આજે. હવે 50 વોલ્ટ એક લીધું, આપણે જોવાનું છે. ચલો હવે આપણે કરીશું ડાયરેક્ટ. કેટલું છે? 150 200 વોલ્ટ કરો. હેડો. હા જવા દો. એટલે હોલ્ડ કરી હોલ્ડ કરીએ. એટલે હોલ્ડ નહીં હોલ્ડ એટલે હોલ્ડ કરી છે. નહીં કર્યું લે. આપો આપો. ઉભા રહો. આનો ઓન ઓફ કરી દે. ચાલ બસ ઉભા રહે. વધારો. એ હોલ્ડ કરી વાયર ઢીલો લાગે. અહીંયા એક તો વાયર છે ને બીજાના છે યાર, એટલે આ લોચો પડે. સુમિત વાયર પકડ કે રાખજો ને. કરંટ ના હા ચલો. ના હા બસ વધારો. ધીમે ધીમે 100 ઉપર જવા દો. આ એક તો આનો પ્રોબ્લેમ છે. 90 કરી દો. 90 સાહેબ તો નહીં હતું. તો નહીં હટતું. એટલે પણ લેમ્પ તો સળગવું જોઈએ. જો આનો લોચો હોય. કેટલું આવે છે? આનો પ્રોબ્લેમ છે. એ થઈ જાય છે ને
ચલો 60 લઈ લઈએ એવું અંદર ઓછો લાગે. પાછું વધારો તો બંધ કરી દે અલે એ આમ બંધ કર ઉભારો જવા દો. એકથી એક પોઈન્ટ ભરેલા એટલે છેલ્લું રીડિંગ લે પછી ડાયરેક્ટ 230 તો આપણે અહીંથી જ હાલ દઈએ એમ. થોડુંક વધારો તો ખરા. એસી ઉપર લઈ લઈએ. ઉભારો થવા દો. અને થોડો ગરમ થવા દો પછી લઈએ ને એસી ઉપર. બસ રેવા દો. ચલો 85 લખો ત્યાં 85 વોલ્ટ લખો. આમાં લોચો હા ડીમરમાં કચરો હા. એટલે આ બધું જોવું પડશે. હા થોડો ગરમ કરીએ પછી એનો રેઝિસ્ટન્સ માપીશું. બરોબર. ચલો લાવજો આને બંધ કરો અને 0 કરો. બસ ગરમ થઈ ગયું. લાવો તો કપડું હાલતી લે આમ મોકલી રાખો હેડો. એ કપડું વજની થયેલા મારે ઓપરેશન 106 ની આસપાસ. સર વિચારે કે જેટલા ઓછા થાય એટલા પછી આઈ કાર્ડ બનાવે પૈસા આઈ કાર્ડના 20 રૂપિયા ઓછા થઈ જશે. हाँ तो आई कार्ड का पैसा ये कितने ना आपको आज अर्धी रजा बोला मेरा 95% आई तेरा आधा रजा बोल पर आता तो हूँ अभी भी जाई जाओ ચાલુ શું આવે? 19 ટાઈમ પોક 19 ટાઈમ છે ખબર નહીં પડતી. આ જો 68 આવે 68 જેટલું આવે જો હમણાં આવ્યું છે 20 આવો ના 68 ની આસપાસ આવ્યું છે. 68 વધે વધ્યો ને એટલે જેમ જેમ ગરમ થાય એમ વધે. હવે આનો 80 વોલ્ટ કરંટ અહીંયા લખો 0.5 લખો 0.5 0.57 જેટલો લખો 57 4 7 ની 57 4 7 લખો 0.57 હા એમ્પિયર. હવે ડાયરેક્ટ બસ આ ખોલી જો છે. હવે કેવો ફૂલ સળજો પૂરેપૂરા વોલ્ટેજ આપ્યા ને એટલે 230 વોલ્ટ 230 વોલ્ટ અહીંયા લખી દો 230 વોલ્ટ. એ દૂર ઓલે ફાટી જશે ને તો આ બાજુ દુખી જશે અંદર. હવે પકડ બોલું ઘોડો પકડ ખબર આવે જડો હારો આવે છે ફોટો પાડવો કોઈ ના જડો बाहर काट ले पहले ચલો હવે આનો માપીએ. જો આયો વધ્યો આ જો કેટલો હતો 200 ઉપર આપણે ગરમ કર્યો
230 વોલ્ટ પૂરા આપ્યા એટલે ટેમ્પરેચર જો વધે એમ શું થયું, તાપમાનમાં વધારો થયો એમ રેઝિસ્ટન્સમાં પણ શું થયો, વધારો છે 149 થયો. એટલે પહેલા કેટલો હતો આપણો, શરૂઆતમાં ઓછો હતો ને, બરોબર, પછી 68 થયો, હવે સીધો. પણ એ વખતે વોલ્ટેજ કેટલા હતા આપણા, આટલા જો પહેલા આપણે 50 વોલ્ટ આપ્યા, 85 આપ્યા, પછી 230, બરોબર. એ પ્રમાણેનો કરંટ પણ વધતો જાય. હવે અહીંયા કરંટ લખો 0.78 એમ્પિયર, બરોબર. હવે આની આપણે ગણતરી કરવાની છે. ગણતરી એટલે કયું, આ સૂત્ર પ્રમાણે આ બે રીડિંગ આપણને મળ્યા. હવે આ સૂત્ર પ્રમાણે આપણે શું શોધવાનો, આર. એટલે રેઝિસ્ટન્સ તો આપણે પ્રેક્ટિકલી આનાથી જોયું, બરોબર. પણ અહીંયા સૂત્રના આધારે આપણને આ બે રીડિંગ ઉપરથી કેટલો રેઝિસ્ટન્સ મળે છે આ લેમ્પનો, એ આપણે અહીંયા સૂત્ર દ્વારા ગણતરી કરવાની. તો એની ગણતરી છે ને તમારે અહીંયા બતાવવાની. અહીંયા પાછળ એવું હોય તો પાછળ બતાવી દેવાની. આ પ્રેક્ટિકલ લખ્યો ને, અહીંયા ત્રણેય રીડિંગની ગણતરી બતાવવાની. પહેલું રીડિંગ, બીજું રીડિંગ અને ત્રીજું રીડિંગ, આ પ્રમાણે, બરોબર. પેન્સિલથી લખજો. અહીંયા પહેલું રીડિંગ, અહીંયા પહેલું રીડિંગ, તેનું સૂત્ર R બરાબર V ના છેદમાં I, બરોબર. તો R બરાબર V કેટલો છે આપણો, 85 વોલ્ટ. 85, I કેટલો હતો એ વખતનો 0.26, 0.26, બરોબર. તો R બરાબર કેટલું થયું, કરો જો, કેટલું આવ્યું, 26.92 ઓહ્મ. એ રીતે બીજું રીડિંગ, પછી એ જ રીતે ત્રીજું રીડિંગ, બરોબર. એ રીતે ગણતરી કરી કાઢો. લો, ખ્યાલ આવી ગયો ને. આ રીતે આપણે આર ની વેલ્યુ શોધવાની. આવી ગયો જો ભાઈ, આના પ્રમાણે આ રીતે ગણતરી કરવાની, પેજમાં બતાવવાની છે રીડિંગની. આ ખાસ ધ્યાન રાખજો. તો આ છે આપણો આજનો પ્રેક્ટિકલ, બરોબર. કે આપણે જે પણ આ જો ફિલામેન્ટ છે, આ શેનો છે, ટંગસ્ટનનો છે. આ મિશ્ર ધાતુ છે એટલે આમાં વધારો થાય છે તાપમાન વધારતા, પણ એટલો પણ વધારો નથી થતો કે ડબલ થઈ જાય. થાય છે પણ કેવો, બરોબર, મિનિમમ થાય છે. કેવો થાય છે, મિનિમમ છે, બરોબર. ટંગસ્ટન છે, યુરેકા છે, આ બધું મટીરિયલ. આને ઓવર વોલ્ટેજ આપી દો, મરી ગયા. અથવા તો ક્યાંક બે ન્યુટ્રલ શોર્ટ થઈ ગયા તો એ મળી ગયા. નીચે પડી જશે. આ કેમ કે બહુ એકદમ નાજુક આવે, એને તમે આમ પછાડો તો એ તૂટી જાય. કેટલો આવ્યો બીજાનો, સાહેબ તમે હું દોગાડે તો 85 નતા આવતા એટલે 50 આવતા, 85 નતા આવતા 50 આવતા. હા નહીં, હા, બીજામાં કેટલો છે એ કરી બીજા